જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણી સનાતન ધર્મના એક એવા અદ્ભુત, ઐતિહાસિક અને વિજ્ઞાનથી ભરેલા પાવન પર્વની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે માત્ર એક તહેવાર નથી, પરંતુ માનવ જીવનને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવાનું એક જીવંત ઔષધ છે, જેને આપણે સૌ માતા શીતળાના પૂજન, બાંસોડા કે શીતળા અષ્ટમી તરીકે પૂરા ભારતવર્ષમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવીએ છીએ। અને ખાસ કરીને અત્યારે જ્યારે માર્ચ 2024નો આ સમય ચાલી રહ્યો છે અને હમણાં જ આપણી સૌએ હોળી અને ધૂળેટીના સપ્તરંગી ઉત્સવની શાનદાર ઉજવણી કરી છે, ત્યારે પ્રકૃતિ હવે ધીમે ધીમે પોતાનો મિજાજ બદલી રહી છે, કારણ કે શિયાળાની ગુલાબી અને ખુશનુમા ઠંડી હવે સંપૂર્ણપણે વિદાય લઈ ચૂકી છે અને ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળાનો આકરો તાપ ધીમે ધીમે ધરતી પર પોતાનું સામ્રાજ્ય જમાવી રહ્યો છે। ત્યારે ઋતુઓના આ સંધિકાળમાં આપણા શરીર, મન અને આત્માને શીતળતા પ્રદાન કરવી એ સમયની સૌથી મોટી અને અનિવાર્ય માંગ બની જાય છે। અને આ જ સમયે માતા શીતળાનું પૂજન આપણા માટે એક દિવ્ય સંજીવની સમાન બનીને આવે છે, જેની પાછળ આપણા મહાન ઋષિમુનિઓએ એક ખૂબ જ મોટું આયુર્વેદિક અને માનસિક વિજ્ઞાન છુપાવેલું છે। કારણ કે બાંસોડા શબ્દ સાંભળતા જ ભલે આપણા મનમાં વાસી કે ટાઢા ભોજનનો વિચાર આવે, પરંતુ આ માત્ર કોઈ અંધશ્રદ્ધા કે રૂઢિચુસ્ત રિવાજ જરાય નથી, બલકે વર્ષના આ ફાગણ અને ચૈત્ર માસના સમયગાળામાં જ્યારે મનુષ્યના શરીરમાં પિત્ત, ગરમી અને રક્તના વિકારો અચાનક ઉછાળો મારે છે, ત્યારે એક આખો દિવસ અગ્નિદેવને વિરામ આપીને, રસોડામાં જરા પણ ચૂલો ન સળગાવીને આપણે પ્રકૃતિના તાપની સાથે સાથે આપણા અંદરના અહંકાર, ક્રોધ અને વાસનારૂપી અગ્નિનો પણ સંપૂર્ણ ત્યાગ કરીએ છીએ। અને આગલા દિવસે એટલે કે રાંધણ છઠના દિવસે અત્યંત પવિત્રતા, સ્નાન ધ્યાન અને શુદ્ધતા સાથે બનાવેલું સાત્વિક ભોજન જ્યારે બીજા દિવસે વહેલી સવારે માતા શીતળાના ચરણોમાં પ્રસાદ રૂપે અર્પણ કરી ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે તે દહીં, રાબ, મીઠા ચોખા, કુલેર કે બાજરીનો ઠંડો રોટલો આપણા આંતરડામાં જઈને સાક્ષાત અમૃતનું કામ કરે છે। આપણા પાચનતંત્રને એક દિવસનો સંપૂર્ણ આરામ આપીને શરીરને અંદરથી ડિટોક્સ કરે છે અને આવનારા આખા ઉનાળા દરમિયાન આપણને અનેક ભયંકર વ્યાધિઓ તથા ચામડીના ગંભીર રોગોથી બચાવે છે, જે આધુનિક મેડિકલ સાયન્સ પણ આજે સ્વીકારી રહ્યું છે કે ઋતુ બદલાય ત્યારે આંતરડાના સારા બેક્ટેરિયાને વધારવા માટે આવો ઠંડો અને આથો આવેલો ખોરાક લેવો સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે। પણ જો આપણે આપણા પુરાણો અને શાસ્ત્રોના પવિત્ર પાનાઓ ફેરવીએ, તો આ પર્વ પાછળની એક અત્યંત રોચક, રહસ્યમય અને ઊંડી ઐતિહાસિક કથા જોવા મળે છે, જેમાં સ્પષ્ટ વર્ણન છે કે પ્રાચીન કાળમાં જ્યારે સૃષ્ટિ પર ભગવાન શિવના અત્યંત ક્રોધ અને પરસેવામાંથી ઉત્પન્ન થયેલા જ્વરાસુર નામના મહાભયંકર અસુરે આખી પૃથ્વી પર હાહાકાર મચાવી દીધો હતો અને ચારેકોર અસહ્ય તાવ, અગનજાળ, શીતળા અને અછબડા જેવા અસાધ્ય રોગો ફેલાવીને માનવજાતનો વિનાશ કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે સમગ્ર જીવસૃષ્ટિ અને દેવતાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। અને આ મહાવિનાશક અગ્નિને શાંત કરવા માટે આદિશક્તિ માં ભગવતીએ સ્વયં એક અત્યંત શીતળ, શાંત, મમતામયી અને દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું, જે આખા બ્રહ્માંડમાં માતા શીતળા તરીકે પૂજનીય બન્યા। અને માતાના એ દિવ્ય સ્વરૂપના દર્શન અને તેમની અમૃતમયી કૃપા માત્રથી પેલા ભયંકર જ્વરાસુરનો તમામ અહંકાર અને તાપ ક્ષણભરમાં શાંત થઈ ગયો અને તેણે પોતાના ઘૂંટણ ટેકવીને માતાના શરણે આવીને પોતાના અત્યાચારોની ભાવભીની ક્ષમા માંગી। પણ આ કથાનો સૌથી મોટો અને ક્રાંતિકારી સંદેશ એ છે કે દયાળુ માતાએ એ રાક્ષસનો નાશ ન કર્યો, પરંતુ તેને શાંત કરી તેનું હૃદય પરિવર્તિત કર્યું અને તેને પોતાનું કાયમી વાહન એટલે કે ગર્ધબ અથવા ગધેડાનું સ્વરૂપ આપીને પોતાની સાથે રાખી લીધો, જે આખી દુનિયાને એ મહાન પાઠ ભણાવે છે કે સાચો વિજય શત્રુને ખતમ કરવામાં નહીં, પણ તેના હૃદયને પરિવર્તિત કરી તેને સન્માર્ગે લાવવામાં છે। અને માતા શીતળાના સ્વરૂપનું તો એક એક પ્રતીક આપણને જીવન જીવવાનું એક નવું વિજ્ઞાન શીખવે છે, કારણ કે તેમના એક હાથમાં રહેલી સાવરણી એ કોઈ સાધારણ વસ્તુ નથી, પણ તે આપણને સતત એ વાતનો અહેસાસ કરાવે છે કે જીવનમાં જ્યાં સુધી બાહ્ય ગંદકી, ઘરની અસ્વચ્છતા અને મનની મલિનતા દૂર નહીં થાય, ત્યાં સુધી ઈશ્વરનો વાસ અશક્ય છે। જ્યારે તેમના બીજા હાથમાં રહેલો અમૃતથી ભરેલો શીતળ જળનો કળશ એ વાતની સાબિતી છે કે જળ એ જ સાચું જીવન છે। અને જ્યારે દુનિયામાં રોગ કે ક્રોધરૂપી અગ્નિ પ્રજ્વલિત થાય, ત્યારે તેને શાંત કરવા માટે સંયમરૂપી શુદ્ધ નીર જ એકમાત્ર ઇલાજ છે।
એટલું જ નહીં, પણ માતાના મસ્તક અને હાથમાં શોભતા લીમડાના લીલાછમ પાન એ આપણી સનાતન આયુર્વેદિક પરંપરાનું એક એવું અકસીર જંતુનાશક હથિયાર છે જેણે હજારો વર્ષો સુધી પ્લેગ, કોલેરા કે શીતળા જેવી ભયાનક મહામારીઓમાં લાખો લોકોના પ્રાણ બચાવ્યા છે. અને માતાનું વાહન ગધેડો આપણને એ કર્મયોગ શીખવે છે કે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવે, ભયંકર ગરીબી કે જીવલેણ બીમારી આવે, પરંતુ જો મનુષ્ય કોઈપણ પ્રકારની ફરિયાદ કર્યા વગર અતૂટ ધીરજ રાખીને નિરંતર પોતાનું કર્તવ્ય કરતો રહે તો તે પહાડ જેવી મુસીબતમાંથી પણ પાર ઉતરી શકે છે. અને આજના આ ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં જ્યારે આપણે ક્વોરન્ટાઇન કે આઇસોલેશન જેવા અંગ્રેજી શબ્દો સાંભળીને પ્રભાવિત થઈ જઈએ છીએ, ત્યારે આપણને કદાચ એ નથી સમજાતું કે આ જ આઇસોલેશનની વૈજ્ઞાનિક વ્યવસ્થા આપણા મહાન પૂર્વજોએ શીતળા માતાના પૂજનમાં સદીઓ પહેલાં જ મૂકી દીધી હતી. કારણ કે પ્રાચીન સમયમાં જ્યારે પણ કોઈ ગામમાં કોઈને અછબડા, ઓરી કે શીતળાનો ચેપ લાગતો ત્યારે તેને મેડિકલ સાયન્સના નામે નહીં પણ ધર્મના નામે અત્યંત શુદ્ધ અને એકાંત વાતાવરણમાં રાખવામાં આવતો. ઘરના આંગણામાં ગાયના છાણ અને હળદરનું લીંપણ કરવામાં આવતું, જે વાયરસને પ્રવેશતા અટકાવતું કુદરતી એન્ટીબેક્ટેરિયલ કવચ હતું. ઘરમાં લીમડાનો ધૂપ થતો અને દર્દીને શાંતિ મળે તે માટે અવાજ કે ઘોંઘાટ પણ બંધ કરી દેવાતો. અને ગામની સીમા પર કે પવિત્ર જળાશયની બાજુમાં આવેલા માતાના મંદિરે જઈને આખું ગામ જ્યારે ઊંચ નીચના તમામ ભેદભાવ ભૂલીને એક સાથે ગીતો ગાતા ગાતા પ્રાર્થના કરતું, ત્યારે તે માત્ર કોઈ ધાર્મિક વિધિ નહોતી રહેતી, પણ તે કોઈપણ મહામારી કે આપત્તિ સામે લડવાની એક જબરદસ્ત સામૂહિક સામાજિક શક્તિ બની જતી હતી. અને આ જ દિવસે આપણી જે ગાયમાતા, શેરીના કૂતરાઓ કે આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓને નિસ્વાર્થ ભાવે ઠંડો રોટલો કે ચણ નાખીએ છીએ, તે સનાતન ધર્મની એ પરમ જીવદયા છે જે આખા વિશ્વને એક સમાન કુટુંબ માને છે. અને જ્યારે વહેલી સવારે કોઈ શ્રદ્ધાળુ માતા પોતાના વહાલસોયા બાળકના માથા પર હાથ ફેરાવીને માતા શીતળાના મંદિરેથી લાવેલા ચરણામૃતનો છંટકાવ કરે છે, ત્યારે તે પવિત્ર જળનું એક નાનકડું ટીપું પણ એ બાળક માટે બ્રહ્માંડનું સૌથી મોટું અને અભેદ્ય રક્ષણ કવચ બની જાય છે, જે તેને આખું વર્ષ દરેક શારીરિક અને માનસિક રોગોથી બચાવે છે. અને આ ચરણામૃત માત્ર એક ધાર્મિક પ્રતીક નથી, પરંતુ તેમાં રહેલા હળદર, લીમડા અને પવિત્ર જળના ઔષધીય ગુણો બાળકના મસ્તક અને શરીરને એક અદૃશ્ય ઊર્જા પ્રદાન કરે છે, જે તેને આખું વર્ષ દરેક શારીરિક અને માનસિક રોગોથી બચાવે છે. અને જ્યારે આપણે આ મહાન પર્વના સામાજિક અને પારિવારિક પાસાઓ પર દૃષ્ટિપાત કરીએ છીએ, ત્યારે આપણને સમજાય છે કે શીતળા અષ્ટમી એ માત્ર વ્યક્તિગત ઉપાસનાનો દિવસ નથી, પરંતુ તે આખા પરિવાર અને ખાસ કરીને સ્ત્રીઓની અદ્ભુત સંવેદનાઓનો ઉત્સવ છે. કારણ કે આ પૂજા દરમિયાન માતાઓ અને બહેનો માત્ર પોતાના સાસરિયા કે પોતાના સંતાનો માટે જ નહીં, પરંતુ પોતાના પિયર પક્ષના ભાઈ, ભત્રીજા અને સમગ્ર પરિવારના સુખ, શાંતિ અને દીર્ઘાયુ માટે જે હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે, તે આપણા ભારતીય કૌટુંબિક પ્રેમ અને સંબંધોની પરાકાષ્ઠા દર્શાવે છે, જેમાં સ્વાર્થનો કોઈ જ છાંટો હોતો નથી. અને આ જ નિસ્વાર્થ પ્રેમ આપણી સંસ્કૃતિને આખી દુનિયાથી અલગ અને મહાન બનાવે છે. વળી આ પૂજામાં ખજાનો વાવવાની જે એક અત્યંત રોચક અને પ્રતિકાત્મક પરંપરા છે, જેમાં પૂજાના સ્થળે કે ધરતીમાં બાજરી અને સિક્કો દાંટવામાં આવે છે, તે કોઈ સામાન્ય વિધિ નથી, પરંતુ તે એ વાતનું પ્રતીક છે કે આપણે આપણી આવનારી પેઢી માટે સમૃદ્ધિ, અન્ન અને ધનનો ભંડાર અકબંધ રાખવા માંગીએ છીએ અને ધરતી માતાને વિનંતી કરીએ છીએ કે અમારા પરિવારમાં ક્યારેય અન્ન કે ધનની અછત ન સર્જાય. આ ઉપરાંત જ્યારે આપણે શીતળા માતાના દિવ્ય શ્લોકો અને મંત્રોના ઉચ્ચારણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ત્યારે આપણને અવાજ અને ધ્વનિ તરંગોના એક અનોખા વિજ્ઞાનનો પરિચય થાય છે. કારણ કે જ્યારે મંદિરમાં કે ઘરમાં સમૂહમાં બેસીને વંદે હમ શીતલામ દેવીમ રાસભસ્થામ દિગંબરામ જેવા પવિત્ર મંત્રોનો ગુંજારવ થાય છે, ત્યારે તે શબ્દોમાંથી ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો અને કંપનો આપણા શરીરના સાતેય ચક્રોને જાગૃત કરી દે છે અને મગજની નસોને એક અજબ પ્રકારની શાંતિ આપે છે, જે આજના આધુનિક વિજ્ઞાનમાં સાઉન્ડ થેરેપી કે હીલિંગ તરીકે ઓળખાય છે, જે તણાવ, ડિપ્રેશન અને હાઈ બ્લડ પ્રેશર જેવા આધુનિક રોગોને નિયંત્રિત કરવામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.
અને માતાનું આ દિગંબર સ્વરૂપ આપણને એ પણ સમજાવે છે કે જ્યારે આપણે પરમાત્માના શરણે જઈએ ત્યારે આપણે આપણા તમામ આડંબર, દેખાડા, મોહમાયા અને અહંકારના વસ્ત્રો ત્યજીને એકદમ નિર્મળ, શુદ્ધ અને બાળ સહજ મનથી જવું જોઈએ. કારણ કે જ્યાં સુધી મનમાં કપટ કે દ્વેષ હોય ત્યાં સુધી ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતી નથી. આજના આ વ્યસ્ત અને દોડધામ ભર્યા જીવનમાં જ્યારે સ્ત્રીઓ આખો દિવસ રસોડામાં ગરમી વચ્ચે પસાર કરે છે, ત્યારે બાંસોડાનો આ દિવસ તેમના માટે શારીરિક અને માનસિક આરામનો એક બહુ મોટો અવસર બની રહે છે. કારણ કે ચૂલો ન સળગાવવાના નિયમને કારણે ઘરની મહિલાઓને રસોઈ બનાવવાની કોઈ જ ચિંતા રહેતી નથી અને આખો પરિવાર જ્યારે એક સાથે બેસીને મોબાઈલ કે ટીવીના ઘોંઘાટથી દૂર રહીને આગલા દિવસે બનાવેલો ઠંડો પ્રસાદ શાંત ચિત્તે ગ્રહણ કરે છે, ત્યારે ઘરમાં એક અદ્ભુત હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને પરિવારના સભ્યો વચ્ચેનો પ્રેમ અને સંવાદ વધે છે, જે માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ ટોનિકનું કામ કરે છે. આ પ્રસાદમાં વપરાતું દહીં કે છાશ ઉનાળાની શરૂઆતમાં શરીરને ડિહાઇડ્રેશન એટલે કે પાણીની અછતથી બચાવે છે, જ્યારે ગોળ અને બાજરીનું મિશ્રણ આયર્ન અને કેલ્શિયમ પૂરા પાડે છે, જે ગરમીમાં લૂ લાગવાથી બચાવે છે. પરંતુ આ પવિત્ર દિવસે કેટલીક ભૂલોથી બચવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો આ દિવસે અજાણતા કે જાણી જોઈને ઘરમાં ગરમ ભોજન બનાવવામાં આવે, ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે કે પછી પરિવારમાં કોઈની સાથે કલેશ, ઝઘડો કે ક્રોધ કરવામાં આવે તો માતા શીતળા નારાજ થઈ શકે છે. અને તેના વૈજ્ઞાનિક કારણો પણ એ જ છે કે ઋતુના આ બદલાવ સમયે ક્રોધ કરવાથી કે ગરમ વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં પિત્ત અને એસિડિટી ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે, જે અંતે ગંભીર બીમારીઓ નોતરે છે. માટે સાત્વિકતા, સંયમ, સેવા અને દાન જ આ વ્રતનો અસલી અને મૂળભૂત સાર છે. આજના આ આધુનિક વિજ્ઞાન અને પર્યાવરણવાદીઓ આજે જે લો કાર્બન ફૂટપ્રિન્ટ કે ઇકો ફ્રેન્ડલી જીવનશૈલીની મોટી વાતો કરે છે અને લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરે છે, એ જ પર્યાવરણ સુરક્ષાનો સંદેશ આપણા પૂર્વજોએ હજારો વર્ષો પહેલા શીતળા પૂજનના માધ્યમથી અમલમાં મૂકી દીધો હતો. કારણ કે વર્ષમાં એક દિવસ આખા ભારતના કરોડો ઘરોમાં ચૂલો કે ગેસ ન સળગાવીને આપણે પર્યાવરણને કેટલું મોટું રક્ષણ આપીએ છીએ અને પ્રદૂષણ ઘટાડવામાં કેટલું મોટો ફાળો આપીએ છીએ તેનો કદાચ આપણને અંદાજ પણ નથી. આ એક દિવસનો અગ્નિનો ત્યાગ એ પ્રકૃતિ માતાને આપણે આપેલી એક શ્રદ્ધાંજલિ છે. હવે જ્યારે આપણે માર્ચ 2026ના આ પવિત્ર સમયમાં ઊભા છીએ અને આવનારી 9, 10 અને 11 માર્ચે જ્યારે આપણે આપણી કુળ પરંપરા અને પ્રાંતના નિયમો મુજબ માતા શીતળાની આરાધના કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે માત્ર એક ઔપચારિકતા પૂરી નથી કરવાની, પરંતુ આપણે આપણા મનમાં એક દ્રઢ સંકલ્પ કરવાનો છે કે આપણે આધુનિકતાની આંધળી દોડમાં આપણી આ મહાન સનાતન પરંપરાઓને ક્યારેય વિસરાવા નહીં દઈએ અને આપણી આવનારી યુવા પેઢીને આ પર્વ પાછળનું સાચું વિજ્ઞાન અને લોજિક સમજાવીશું, જેથી તેઓ પણ ગર્વથી આ વ્રતનું પાલન કરે અને પોતાના જીવનને સ્વસ્થ તથા સંયમિત બનાવે. અંતમાં આ પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ જ્યારે આપણે માતાની આરતી ઉતારીએ છીએ અને 2 હાથ જોડીને આંખો બંધ કરીને માતાને વિનંતી કરીએ છીએ કે હે મા શીતળા, હે જગદંબા, આ સંસારમાં જે રીતે તમે તમારા શીતળ જળથી જ્વરાસુરના તાપને શાંત કર્યો હતો, તેવી જ રીતે અમારા પરિવાર, અમારા સમાજ અને આખા વિશ્વમાં ફેલાયેલી અશાંતિ, બીમારીઓ અને ક્રોધની અગ્નિને શાંત કરી દેજો. અમારા બાળકોના માથા પર તમારો રક્ષાત્મક હાથ સદાય રાખજો. અને જો પૂજાપાઠમાં અમારાથી કોઈ મંત્ર, વિધિ કે આચરણમાં ભૂલ થઈ ગઈ હોય તો અમે તમારા અજ્ઞાની અને નિખાલસ બાળકો છીએ એમ માનીને અમને ઉદાર દિલે ક્ષમા કરજો, કારણ કે આ દુનિયામાં તમારા સિવાય અમારો બીજો કોઈ જ આશરો નથી. તો મિત્રો, આશા રાખું છું કે માતા શીતળાના આ પાવન પર્વ વિશેની આટલી ઊંડાણપૂર્વકની પૌરાણિક અને વૈજ્ઞાનિક માહિતી તમને ચોક્કસ પસંદ આવી હશે. આપણો સનાતન ધર્મ કેટલી મહાન વિચારધારા ધરાવે છે અને પ્રકૃતિ સાથે કેવો અતૂટ નાતો ધરાવે છે તે આ કથા પરથી સાબિત થાય છે. હવે જ્યારે આ પવિત્ર તહેવાર એકદમ નજીક આવી ગયો છે, ત્યારે ચાલો આપણે સૌ ભેગા મળીને પૂરા શ્રદ્ધાભાવથી માતાની આરાધના કરીએ. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી તમારા હૃદયને સ્પર્શી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આપણી આવનારી પેઢી પણ આ પર્વ માત્ર ટાઢું ખાવાનો દિવસ નથી, પણ તેની પાછળનું સાચું અને વૈજ્ઞાનિક મહત્વ શું છે તે સમજી શકે. અને હા, જો તમે હજુ સુધી આપણી આ ચેનલ સાથે જોડાયા નથી તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ આપણી મહાન સંસ્કૃતિ અને ધર્મની આવી જ અદ્ભુત વાતો હું તમારા સુધી પહોંચાડી શકું.
કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શીતળામાં લખીને તમારી હાજરી જરૂરથી નોંધાવજો. માતા શીતળા તમારા અને તમારા પરિવાર પર હંમેશા પોતાની અમી દ્રષ્ટિ વરસાવતા રહે. તમારા બાળકોને સદાય નિરોગી અને સુરક્ષિત રાખે તેવી જ માતાના ચરણોમાં અંતઃકરણપૂર્વક પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિડિયો અને નવી દિવ્ય માહિતી સાથે. ત્યાં સુધી સૌ મિત્રોને મારા ભાવભર્યા જય માતાજી, જય દ્વારકાધીશ.